નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છે ચેપ્ટર નંબર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ। મિત્રો આ જે ચેપ્ટર છે એ પણ હજુ આપણું ચેપ્ટર 1 જે હતું વિદ્યુત ભારો અને ક્ષેત્રો જે ઇલેક્ટ્રોસ્ટેટિક્સના નું જ ચેપ્ટર છે, તો આ ચેપ્ટર પણ ઇલેક્ટ્રોસ્ટેટિક્સનો જ ભાગ કહી શકાય, બરાબર। ઇલેક્ટ્રોસ્ટેટિક એના બે ચેપ્ટર છે આપણા સિલેબસની અંદર, ચેપ્ટર 1 અને ચેપ્ટર 2। હવે સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ આખું ચેપ્ટરને આપણે બે ભાગમાં ડિવાઇડ કરીશું। ધીસ ઇઝ કવર્ડ ઇન પાર્ટ 1 અને ધીસ વન ઇઝ કવર્ડ ઇન પાર્ટ 2। હવે મિત્રો સ્થિત વિદ્યુત સ્થિતિમાન મારે તમને સમજાવવું હોય ને તો એ સમજવા માટે સમજાવતા પહેલા મારે તમને બે પરિભાષિક શબ્દો જે છે જે તમે ઓલરેડી 11મા ધોરણમાં ભણી ગયા છો। એક હતું, કદાચ તમને યાદ કરાવી દઉં કે ગુરુત્વાકર્ષી સ્થિતિ ઊર્જા, ગુરુત્વાકર્ષી સ્થિતિ ઊર્જા, અને બીજું હતું ગુરુત્વીય સ્થિતિમાન। તમને લોકોને કદાચ યાદ આવતું હોય તો, રાઈટ। ગુરુત્વીય સ્થિતિમાન છે ને એ સ્થિતિ ઊર્જા છે, એની સંજ્ઞા આપણે રાખી હતી u, અને ગુરુત્વીય સ્થિતિમાન જે હતી એની સંજ્ઞા રાખતા હતા આપણે, ધેટ ઇઝ phi એકચ્યુઅલી, phi એ વખતે phi હતી, અને ઘણી વખત એ લોકો v પણ લઈ લે છે, ઓકે। હવે તમને બેઝિક વસ્તુ કહી દઉં કે ગુરુત્વીય યાદ કરાવી દઉં ખાલી કે ગુરુત્વીય સ્થિતિ ઊર્જા શું હતી। તો કે ગુરુત્વીય સ્થિતિ ઊર્જા એટલે m દળના પદાર્થને અનંત અંતરેથી પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં આપણે ગુરુત્વાકર્ષી ક્ષેત્રની વિરુદ્ધ લાવીએ તો જે કાર્ય કરવું પડે એ કાર્ય એ m દળના પદાર્થની અંદર ઊર્જા સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે, એટલે એ ઊર્જાને નામ આપી દીધું આપણે ગુરુત્વીય સ્થિતિ ઊર્જા u। અને જો આ જ ઊર્જા આપણે એકમ દળના પદાર્થ માટે કેલ્ક્યુલેટ કરીએ તો એને આપણે કહીએ છીએ ગુરુત્વીય સ્થિતિમાન, રાઈટ। તો એવું કહી શકાય કે ગુરુત્વીય સ્થિતિમાન phi that is equal to u divided by m કરીએ તો આપણને u એ m દળ દીઠ છે, તો આપણે સિમ્પલ આવું પણ મૂકી શકીએ ને, m દળ દીઠ ઊર્જા કેટલી છે તો કે that is u, તો એકમ દળ દીઠ કેટલી તો કે એકમ દળ દીઠ that is u by m। આ જે છે ને એને આપણે કહેતા હતા ગુરુત્વીય સ્થિતિમાન phi, ઓકે। તો આ બેઝિક ડિફરન્સ આ બે વચ્ચેનો હતો। હવે તમને એવું થશે કે સાહેબ આ 11મા ધોરણના ચેપ્ટરને તમે અહીંયા અત્યારે કેમ ઉંચકીને લઈ આવ્યા? તો મિત્રો ખાલી એટલું સમજાવવા માટે કે ગુરુત્વાકર્ષી ક્ષેત્ર જે છે ને એની બહુ જ અગત્યની એક લાક્ષણિકતા છે, અને ધેટ ઇઝ છે ઇટ્સ અ કન્ઝર્વેટિવ ફિલ્ડ, ધેટ ઇઝ ગુજરાતીમાં એને કહીએ છીએ સંરક્ષિત ક્ષેત્ર। યસ એક્ઝેક્ટલી, બરાબર, તમે સમજી ગયા। સંરક્ષિત ક્ષેત્ર એટલે શું મિત્રો? સંરક્ષિત ક્ષેત્ર એટલે એવું ક્ષેત્ર કે એક ક્ષેત્રની અંદર કોઈ પણ પદાર્થને અનંત અંતરેથી કે અથવા તો એક ક્ષેત્રની અંદર કોઈ પણ m દળના પદાર્થને એક બિંદુથી બીજા બિંદુ પર લઈ જવા માટે કરવું પડતું કાર્ય પસંદ કરેલા માર્ગ પર આધારિત નથી હોતું, માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધારિત હોય છે, બરાબર। એટલે તમે એને ગમે તે રસ્તે લઈ જાઓ, થતું કાર્ય કેવું મળે? સેમ મળે। એટલે સમજો કે તમે કોઈ એક વસ્તુ, તમારે દાખલા તરીકે અહીંયા શક્તિનાથથી તમારે જડેશ્વર જવું છે, તો શક્તિનાથથી જડેશ્વર જવાના ઘણા બધા રસ્તા છે, તમને ખબર હોય પર્ટિક્યુલર તમારે ચલો જડેશ્વર ચોકડી જવું છે, તો શક્તિનાથથી જડેશ્વર ચોકડી જવાના ઘણા રસ્તા છે, તો કોઈ પણ રસ્તે જાઓ, બરાબર, પણ તમારું પ્રારંભિક અને અંતિમ સ્થાન એક જ છે, એટલે થતું કાર્ય કોઈ પણ કેસમાં કેવું હોય? સરખું હોય। તમે દહેજ બાયપાસ પર થઈને જાઓ, તમે કલેક્ટર કચેરી પાસે જે પેલો બ્રિજ બનાવ્યો છે એ ક્રોસ કરીને જાઓ, અથવા કસક ગરનાળા થઈને જાઓ, ગમે તે રસ્તે જાઓ, થતું કાર્ય મિત્રો સેમ મળે। એ આ કન્ઝર્વેટિવ ફિલ્ડ નો મીનિંગ છે એવું આપણે કહી શકીએ છીએ, રાઈટ, ઓકે। તો એક આ વસ્તુ તમને મેં યાદ કરાવી। હવે આપણે જોઈએ છે સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ। આ જ સેમ વસ્તુ આપણને અહીંયા પણ કેવી રીતે કામ લાગી શકે છે એ તમને સમજાવું મિત્રો। ચલો જોજો ધ્યાનથી। એક ક્યુ વિદ્યુત ભાર છે અહીંયા આગળ, થિયરી સમજી લો, આની સંપૂર્ણ નોટ્સ, આ જે ટોપિક છે એ ટોપિક માત્ર સમજવાનો છે, આ કન્સેપ્ટ ક્લેરિટી, કન્સેપ્ટ ક્લિયર કરવાનો છે। કન્સેપ્ટ ક્લેરિટી જો તમારી આ ટોપિકની અંદર સ્થિત વિદ્યુત સ્થિતિમાનમાં આવી ગઈ તો પાછળ તમારે આખું ચેપ્ટર ફટાફટ તમને બહુ મજા આવશે। તો કન્સેપ્ટ ક્લેરિટી માટે છે। આમાં જરૂરી જે નોટ્સ હશે ને કે આ તમારા એક્ઝામ ઓરિએન્ટેડ છે ને એમાં આટલું લખવાનું એ બધું ધેટ આઈ વિલ 100% ફુલ્લી પ્રોવાઇડેડ બાય મી ઓલ્સો, ડોન્ટ વરી, ઓકે। સપોઝ આ કોઈ એક ક્યુ ચાર્જ છે, ઓકે, આ ક્યુ ચાર્જ હોય તો એની આસપાસના સરાઉન્ડિંગ એરિયાની અંદર આનું પોતાનું વિદ્યુત ક્ષેત્ર હશે,
રાઈટ. ધારો કે ધારી લો કે આ આખું પેજ છે ને, એ આખા પેજ પર આ ક્યુ ની વિદ્યુત ક્ષેત્ર છે. એનો મતલબ કે હું અહીંયા પરીક્ષણ વિદ્યુતભાર મૂકું, અહીંયા મૂકું, અહીંયા મૂકું, અહીંયા મૂકું, અહીંયા મૂકું, ગમે ત્યાં મૂકું, આ ક્યુ વડે એના ઉપર ચાર્જ લાગે અને એના ઉપર ફોર્સ લાગે એટલે લાગે છે. બરોબર છે. એવું સમજો કે આ એની લિમિટ અહીંયા પૂરી થાય છે. આ પેજ પૂરતી જ એની લિમિટ છે. પેજની બહાર દાખલો કે હું પેજની બહાર મૂકું કોઈ વિદ્યુતભાર તો એના પર નથી લાગતું. ઓકે, ચાલો. ઓકે, હવે તમે મને એવું કહો કે આ એક પોઈન્ટ છે આર પોઈન્ટ, આર બિંદુ છે, અને આ એક બીજું પોઈન્ટ છે પી બિંદુ. હવે મને એવું કહો કે આર બિંદુ પાસે હું એકમ ધન વિદ્યુતભાર મૂકું કે પી બિંદુ પાસે એકમ ધન વિદ્યુતભાર મૂકું, ફોર્સ કઈ તરફ લાગે? આ ક્યુ વિદ્યુતભારને કારણે, આ ક્યુ વિદ્યુતભારને કારણે. ચલો આ ક્યુ વિદ્યુતભાર હું અહીંયા છે ને, આ ક્યુ બિંદુ પાસે હું અહીંયા સ્મોલ ક્યુ ચાર્જ મૂકું કે પી પાસે હું સ્મોલ ક્યુ ચાર્જ મૂકું. ચલો આ બંને ક્યુ પર ફોર્સ કઈ તરફ લાગે? યા એક્ઝેક્ટલી યુ આર રાઈટ મિત્રો. અપાકર્ષણ થશે, અપાકર્ષણ થાય એટલે આ તરફનું ફોર્સ લાગે તો હું અહીંયા ફોર્સની ડિરેક્શન અહીંયા બતાવું છું સમજવા માટે. બી ક્લિયર. એફ ઈ ની ડિરેક્શન અહીંયા બતાવું છું. ઓકે, હવે આપણો ચાર્જ ક્યુ જે છે ને એને મિત્રો આપણે અહીંયા લાવવો છે, પી ઉપર લાવવો છે. ઓકે ઓકે, ચલો ક્યુ અહીંયા છે, આર પોઈન્ટ અહીંયા છે, પી અહીંયા છે. હવે જોજો આ જે ક્યુ વિદ્યુતભાર છે, ક્યુ વિદ્યુતભારને આર થી આપણે પી ઉપર લાવવો છે. ઓકે, તો તમે આર થી પી પર લાવશો તો દરેક વખતે એના ઉપર એફઈ લાગશે આ ડિરેક્શનમાં. તો તમે જ્યારે આર થી પી પર લાવવો હોય તો એની જાતે ના આવે. કેમ? કારણ કે જેવો આવવાનો પ્રયત્ન કરે અપાકર્ષણ બળ એને પાછો ધકેલી દે. તો ધેટ મીન્સ કે આર પરથી પી પર જો તમારે ક્યુ વિદ્યુતભારને લાવવો હોય તો તમારે આ જે ફોર્સ છે એફઈ, ઇલેક્ટ્રિકલ ફોર્સ, કુલમ્બીય ફોર્સ, વિદ્યુતીય બળ, જે કંઈ પણ નામ આપ્યું છે એની વિરુદ્ધ દિશામાં, કારણ કે આપણે એને આ તરફ લાવવો છે, આ તરફ લાવવો છે, તો તમારે એક બાહ્ય બળ એફ એક્સટર્નલ ડેવલપ કરવું પડે. અને આ એફ એક્સટર્નલ તમારે મિનિમમ કેટલું લગાડવું પડે મિત્રો? તો એફ એક્સટર્નલ જે છે, યસ એક્ઝેક્ટલી, એફ એક્સટર્નલ કેટલું હોવું જોઈએ? લાગુ આ જે જેટલું બાહ્ય બળ, જેટલું ઇલેક્ટ્રિકલ ફોર્સ જનરેટ થાય છે તેટલું જ હોવું જોઈએ મિનિમમ. વધારે લાગશો તો પ્રવેગ આવશે, પણ આટલું લગાવશો તો પ્રવેગ નહીં આવે. બરોબર છે. તો આ એફ એક્સટર્નલ આની ઇફેક્ટને નલિફાઈ કરે છે એવું પણ આપણે કહી શકીએ છીએ. હવે આ એફ એક્સટર્નલ જે છે ને એ એફઈ ની ઓપોઝિટ ડિરેક્શનમાં છે એટલે અહીંયા હું માઇનસ મૂકી દઉં મિત્રો. ક્લિયર થઈ ગયું? ઓકે, તો તમે જુઓ એફ એક્સટર્નલ ની ડિરેક્શન આ થઈ, એફઈ ની આ થઈ. ઓકે, પાછું યાદ કરાવો તો એફ એક્સટર્નલ લગાવવાની જરૂરિયાત કેમ ઊભી થઈ? તો કે પી થી ક્યુ, પી થી આર તરફ એફઈ જનરેટ થાય છે અને આપણે આવવું છે આર થી પી તરફ, તો આપણે એફઈ ની વિરુદ્ધ વર્ક કરીને આવવું પડશે. રાઈટ. તો હવે ધ્યાનથી જોજો, તમે 11મા ધોરણમાં ભણી ગયા છો કે જ્યારે તમે ક્ષેત્રની વિરુદ્ધ કાર્ય કરીને આવો ને ત્યારે તમે જે પોઈન્ટ પર આવો છો ત્યારે તમે કંઈક પોટેન્શિયલ એનર્જી, સ્થિતિ ઉર્જા ધારણ કરો છો, હોલ્ડ કરો છો મિત્રો. કેમ? કારણ કે તમે ક્યુ પર, આ ક્યુ વિદ્યુતભાર આર થી પી પર એમને નથી આવતો, એની જાતે નથી આવી શકતો ડ્યુ ટુ એફઈ. તમારે એના પર ફોર્સ લગાડીને લાવવું પડે. તો તમારે એ ક્યુ પર કામ કરવું પડે. તો તમે ક્યુ પર જે કામ કરો છો એ કામ, એ કાર્ય ક્યુ ની અંદર સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે. તો જે કાર્ય કરો છો એ કાર્ય કેટલું? તો ક્યાંથી આવો છો? તો કે આર થી પી પર આવો છો. ઓકે, રાઈટ. તો આપણે શોધવું પડે ડબલ્યુઆરપી. રાઈટ. હવે ડબલ્યુઆરપી નો મતલબ મિત્રો ખાસ સમજી લેજો. હા, जिसको ये जिसने ये समझ डाला लाइफ उसकी जिंगा लाला, એટલું યાદ રાખજો. ડબલ્યુઆરપી છે ને, ડબલ્યુઆરપી મીન્સ ક્યુ વિદ્યુતભારને આર થી પી પર લાવવા માટે કરવું પડતું કાર્ય. ઓકે, મને એટલું કહી દો ખાલી કે હું આર થી પી ઉપર આ માર્ગ ઉપર હું એને જ્યારે લાવું છું ત્યારે દરેક વખતે એફઈ સેમ હશે? દરેક વખતે એફઈ સેમ હશે? એનો મતલબ કે અહીંયા એફઈ જે હોય એ જ એફઈ અહીંયા હોય? તો કે ના, અહીંયા જે એફઈ હોય એ જ એફઈ અહીંયા હોય ના. કેમ? કારણ કે આ ક્યુ થી ડિસ્ટન્સ ચેન્જ થાય છે અને એફઈ જે છે ધેટ ઇઝ પ્રોપોર્શનલ ટુ 1/r². મીન્સ આર ચેન્જ થશે તો તમારું એફ પણ ચેન્જ થશે. એનો મતલબ એ કે આપણે જે બળ લગાડીએ છીએ એ ચલ બળ લગાડીએ છીએ અને ચલ બળની વિરુદ્ધ કાર્ય કરીએ છીએ અને ચલ બળની વિરુદ્ધ થતું કાર્ય શોધવા માટેનું ઇક્વેશન ખાલી યાદ કરાવી દો. ધેટ ઇઝ એફ ડોટ dr. You are studied in the standard 11th. ચેપ્ટર નંબર 6 વર્ક એનર્જી પાવર. ક્લિયર? ચલ બળ વડે થતું કાર્ય. તો અહીંયા પણ મિત્રો આપણે એપ્લાય કરવું પડે. ઓકે, તો ડબલ્યુઆરપી મિત્રો કેટલું થાય? તો કે એનું ઇન્ટિગ્રેશન કરવું પડે. ઓકે, ફોર્સ કેટલું છે? તો કે ધેટ ઇઝ એફ એક્સટર્નલ અને ડોટ ધેટ ઇઝ dr. સૂક્ષ્મ ખંડમાં વિભાજન કરવું પડે. ધીસ ઇઝ યોર dr. રાઈટ.
સૂક્ષ્મખંડમાં વિભાજન કર્યું. ઓકે, એફ એક્સટર્નલ ની જગ્યાએ રિપ્લેસ કરી દઉં તો WRP ઇઝ ઇક્વલ ટુ માઇનસ FE માઇનસ બાર લઈ લઉં તો FE ડોટ આવશે DR. રાઈટ, ક્લિયર? તો આ તમારું મિત્રો થયું કાર્ય. ઓકે, મને એટલું કહો કે R પાસે Q જે છે એ R પાસે વધારે એનર્જી હોલ્ડ કરે કે P પાસે વધારે એનર્જી હોલ્ડ કરે? તો કે P જે છે એ Q થી નજીક છે. P બિંદુ Q થી નજીક છે તો R બિંદુ Q થી દૂર છે તો P બિંદુનું Q થી અંતર ઓછું છે. અંતર ઓછું હોય તો એનર્જી વધારે મળવાની છે, વર્ક વધારે થવાનું છે. ક્લિયર? તો એક વસ્તુ ક્લિયર થઈ ગયું આના ઉપરથી કે UP જે ધેટ ઇઝ ગ્રેટર ધેન UR મળે. ક્લિયર? કેમ U લઉં છું? કારણ કે આ કરેલું કાર્ય સ્થિતિ ઉર્જામાં સંગ્રહ પામે. સ્થિતિ ઉર્જામાં સંગ્રહ પામે તો WRP છે ધેટ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ URP થશે. ઓકે, તો URP ઇઝ ઇક્વલ ટુ WRP ઇઝ ઇક્વલ ટુ માઇનસ FE ડોટ DR મિત્રો થાય. બરાબર? તો UP ગ્રેટર ધેન UR. ઓકે, તમે આની અંદર એ પણ ભણી ગયા હતા કે ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું નિરપેક્ષ મૂલ્ય મહત્વનું નથી, પણ સ્થિતિ ઉર્જાના ફેરફારો મહત્વના છે. તો સ્થિતિ ઉર્જાના ફેરફારો મહત્વના હોય તો અહીં પણ એ જ વસ્તુ લાગુ પડે. તો UP કે UR નું ઇન્ડિવિડ્યુઅલ વેલ્યુ આ ઇક્વેશન ઉપરથી શું જસ્ટિફિકેશન આવી રહ્યું છે ધ્યાનથી જુઓ. એક તો સૌથી પહેલી વસ્તુ બહુ અગત્યના મુદ્દા એક કે થતું જે કાર્ય છે, કયું કાર્ય? આ કાર્ય જે છે એ પસંદ કરેલા માર્ગ પર આધારિત નથી. તો શેના પર આધારિત છે? માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધારિત. ઓકે, ક્લિયર થયું? ફાઇન. કાર્ય પસંદ કરેલા માર્ગ પર આધારિત નથી, માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધારિત છે. બીજું કે UP અને UR નું ઇન્ડિવિડ્યુઅલ નિરપેક્ષ મૂલ્ય મહત્વનું નથી, એમના ફેરફારો મહત્વના છે. તો આપણે એના ફેરફારો કરવા જઈએ તો આપણો ફેરફાર મળે આપણને UP માઇનસ UR. રાઈટ? UP માઇનસ UR which is equal to સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર ડેલ્ટા U અને that is equal to WRP અને that is equal to URP. ક્લિયર મિત્રો? ક્લિયર? ઓકે, હવે તમારે P પાસે પોટેન્શિયલ શોધવું હોય તો આ જે ઇક્વેશન છે આ ઇક્વેશન શું આપે છે એ બી તમને કહી દઉં. આ જે છે એ R ની સાપેક્ષે P બિંદુ પાસે ની સ્થિતિ ઉર્જા છે. હવે R ક્યાં છે? એ ઓલરેડી Q ના વિદ્યુત ક્ષેત્રમાં છે મિત્રો. R એ Q ના વિદ્યુત ક્ષેત્રમાં છે. તો આપણે એક પ્રમાણભૂત એક એવો ક્રાઇટેરિયા લેવો પડે કે જે આપણને દરેક વખતે કોઈ એક વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રમાં કોઈ પર્ટિક્યુલર બિંદુ પાસે પોટેન્શિયલ એનર્જી શોધવી હોય તો P પાસે જે શોધ્યું R ની સાપેક્ષ શોધ્યું. ચલો હું હમણાં એક ત્રીજું બિંદુ અહીંયા જોજો, હું અહીંયા એક ત્રીજું બિંદુ લઈ લઉં X. તો X ની સાપેક્ષે P પર જે કાર્ય કરીશું, સમજ્યા તમે? R પરથી Q વિદ્યુતભારને P પર લાવો તો થતું કાર્ય અને X પરથી Q વિદ્યુતભારને P પર લઈ જાઓ તો થતું કાર્ય જુદું જુદું હોય. તો આપણે P પરની પોટેન્શિયલ એનર્જી શોધવી હોય તો આપણે શું કરવું પડશે? તો કે આપણે કોઈ એક એવું બિંદુ પસંદ કરવું પડશે કે જે બધા માટે કોમન હોય, બધા માટે સમાન ન્યાય કરતું હોય. એટલે આપણે જે R બિંદુ છે ને એ R બિંદુને આપણે વધારે પ્રમાણભૂતતા માટે R બિંદુ આપણે અનંત અંતરે લઈએ છીએ. અને યાદ રાખો અનંત અંતરે સ્થિતિ ઉર્જા હંમેશા 0 હોય મિત્રો. તો આપણું આ જે ઇક્વેશન છે ને, આ જે ઇક્વેશન એને કેવી રીતે લખી શકાય? તો એને આવી રીતે લખી શકાય UP as it is માઇનસ R ક્યાં લઈ ગયા? આપણે ઇન્ફાઇનાઇટ પર લઈ ગયા તો ડેલ્ટા U as it is મળશે. તો W ઇન્ફાઇનાઇટ P મળશે અને U ઇન્ફાઇનાઇટ P મળશે. મીન્સ અનંત અંતરેથી P બિંદુ, અનંત અંતરેથી Q વિદ્યુતભારને P બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય ધેટ ઇઝ WRP. એટલે અહીંયા જે છે ને એ તમને આના બરાબર શું મળશે? જો U ઇન્ફાઇનાઇટ કેટલું લઈ લીધું આપણે? U ઇન્ફાઇનાઇટ 0. R બિંદુ અનંત અંતરે લો તો U ઇન્ફાઇનાઇટ કેટલું થઈ જાય? 0 થઈ જાય. મીન્સ હવે અહીંયા ધ્યાન આપજો, હું જે બોલી રહ્યો છું એ ધ્યાન આપજો. UP શું છે? UP એટલે U ઇન્ફાઇનાઇટ 0 થઈ ગયું. UP શું છે? ઇટ્સ નોટ ઉત્તર પ્રદેશ મિત્રો, ઇટ્સ નોટ ઉત્તર પ્રદેશ. ઓકે, રાઈટ? UP શું છે? Q વિદ્યુતભારને હવે R ને ઇન્ફાઇનાઇટ લઈ લીધું. R ને ઇન્ફાઇનાઇટ એટલે આપણા કાગળની બહાર સમજી જાઓ તો
અનંત અંતરેથી એક ક્યુ વિદ્યુતભારને આ કેપિટલ ક્યુ વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રમાં પી બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય ધેટ ઇઝ યુપી મળશે, રાઈટ. તો યુપી જે છે એ તમને મળશે ધેટ ઇઝ માઇનસ ઇન્ટિગ્રેશન ઓફ એફ ઈ ડોટ ડી આર. ઓકે, માઇનસ ઇન્ડિકેટ શું કરે છે? માઇનસ શું ઇન્ડિકેટ કરે છે? તમે ક્ષેત્રની વિરુદ્ધ લાવો છો એટલે કાર્ય તમારું કેવું થવાનું? ઋણ થવાનું. એટલા માટે આ કાર્ય યુપી થયું મિત્રો. ઓકે, ક્લિયર થાય છે ને? ઓકે ઓકે, તો આપણું બેઝિક જે ઇક્વેશન બનશે મિત્રો, બેઝિક ઇક્વેશન એ આપણું આ બનશે, યુપી માઇનસ યુ આર ઇઝ ઇક્વલ ટુ, ઓર યુપી આર આપણે ઇન્ફાઇનાઇટ લઈ ગયા, ધેટ ઇઝ યુ ઇન્ફાઇનાઇટ, અને વિચ ઇઝ ઇક્વલ ટુ યુ ઇન્ફાઇનાઇટ 0 એટલે વધશે ઓનલી યુપી. ક્લિયર? અને યુપી જે છે ધેટ ઇઝ ઇક્વલ ટુ મળશે આપણે ડબલ્યુ પી એટ વી ફ્રોમ ડબલ્યુ પી ઇન્ફાઇનાઇટ. ક્લિયર? ડન. ઓકે, તો અત્યારે હું તમને યુપી જે છે એ શું છે તમને કહી દઉં કે યુપી ને આપણે એવું કહી શકાય કે ક્યુ વિદ્યુતભારને અનંત અંતરેથી ક્યુના વિદ્યુત ક્ષેત્રમાં ક્ષેત્રની વિરુદ્ધ વી બિંદુ પાસે લાવવા માટે કરવું પડતું કાર્ય. ક્લિયર? ક્લિયર મિત્રો? તો આ જે યુપી છે એ યુપી આપણું થશે ધેટ ઇઝ માઇનસ ઇન્ટિગ્રેશન ઓફ એફ ઈ, રાઈટ, અને ઇન્ટુ આવશે ડી આર. ક્લિયર? ઓકે, હવે બહુ જ અગત્યનો કોન્સેપ્ટ તરફ જઈ રહ્યા છે, ધ્યાનથી જોજો, બહુ જ અગત્યના કોન્સેપ્ટ તરફ. આ જે છે ક્યુ વિદ્યુતભાર દીઠ થતું કાર્ય છે, ક્યુ વિદ્યુતભાર દીઠ. પણ જો તમે અનંત અંતરેથી એકમ ધન વિદ્યુતભારને લઈને આવો તો કરવું પડતું કાર્ય જે છે એને આપણે વિદ્યુત સ્થિતિમાન કહીએ છીએ. એટલે અહીંયા સિમ્પલ, જો ક્યુ વિદ્યુતભારની જગ્યાએ એકમ ધન વિદ્યુતભાર લાવીએ તો કરવું પડતું કાર્ય એટલે પી બિંદુ પાસે વીજ સ્થિતિમાન કૌંસમાં લઈએ છે ધેટ ઇઝ વી. ઓકે, તો હમણાં એક સિમ્પલ વસ્તુ કરું કે યુપી માઇનસ યુઆર છે ને એના ભાગ્યા હું ક્યુ કરી દઉં તો મને શું મળી જાય? વીપી માઇનસ વીઆર. કેમ? ક્યુ વડે ભાગી નાખ્યું તો એકમ વિદ્યુતભાર દીઠ થયું. એકમ વિદ્યુતભાર માટે સંજ્ઞા કઈ છે? ધેટ ઇઝ વિદ્યુત સ્થિતિમાન, ઇલેક્ટ્રિક પોટેન્શિયલ, અને ધેટ ઇઝ વીપી માઇનસ વીઆર. ઓકે, તો અહીંયા વીપી શું છે? વીપી શું છે તો કે પી બિંદુ પાસેનું સ્થિતિમાન, પી બિંદુ પાસેનું સ્થિતિમાન, અને વીઆર શું છે તો કે આર બિંદુ પાસેનું સ્થિતિમાન. ક્લિયર? તો આ જે છે તમારી વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા થઈ ગઈ મિત્રો. ડોન્ટ વરી, કશું તમે નોટ્સની ચિંતા ના કરો. આ તમારો કન્સેપ્શનલ ટોપિક છે. આમાંથી 2 માર્ક્સ 3 માર્ક્સના ક્વેશ્ચન્સ ના બને, પણ આની જે હવે આ સમજી ગયા તો જે ઇક્વેશન્સ આપણે છેલ્લે ડિરાઈવ કરીશું એમાં સૌથી વધારે વસ્તુ તમારી કામમાં લાગવાની છે, રાઈટ? ઓકે, હા, હવે હું હમણાં તમને જે અત્યારે હું જે લખું છું તે બહુ ઇમ્પોર્ટન્ટ નોટ્સ છે. આને તમારે ચેપ્ટર 1 ની અંદર કોપી કરી લેવાની છે. ચેપ્ટર 1 ની અંદર ઇમ્પોર્ટન્ટ નોટ્સ, બરાબર? એમસીક્યુ માં પણ કામ લાગશે, જેઈઈ માં પણ લાગશે, અને નીટમાં પણ લાગશે, રાઈટ? આ ચેપ્ટર 1 ની અંદર. હવે હું આ તમને એવું થાય સાહેબ 2 હજુ હમણાં શરૂ કર્યું, કઈ વચ્ચે એકને ઘુસાડો છો? અલા પણ તમે આ સમજો, કારણ કે આ સમજી ગયા તો આગળ મજા આવશે, રાઈટ? ઓકે, ચાલો ધ્યાનથી સાંભળજો. બિંદુવત વિદ્યુતભાર માટે, બિંદુવત વિદ્યુતભાર માટે વિદ્યુત ક્ષેત્ર E જે છે એનું ઇક્વેશન કયું છે તો કે kq/r² મીન્સ
E જે છે that is proportional to 1 by r square, અથવા તો એવું કહી શકાય કે E જે છે that is proportional to r raised to -2. હવે તમને ક્વેશ્ચન 1 માર્કમાં પૂછાય, 1 માર્કમાં ક્વેશ્ચન પૂછાય કે એક બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર, ક્વેશ્ચન જોજો, એક બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર E that is proportional to r raised to n વડે આપી શકાય છે, તો n ની કિંમત કેટલી? તો n that is -2, રાઈટ? if જો E is proportional to r raised to -n હોય તો n ની વેલ્યુ કેટલી? that is +2. આ બધા MCQ આ રીતે પૂછાય. ઓકે, નેક્સ્ટ આ બિંદુવત વિદ્યુતભાર માટે. નેક્સ્ટ ડાયપોલ માટે યાદ કરો, E જે છે that is proportional to ઇક્વેશન જે આવતા હતા, ઇક્વેશન તમને ખબર અક્ષ અને વિષુવવૃત્ત પર બે મળતા હતા, તો હું તમને પેલી જે કન્ડિશન હતી ને r is double less than d વાળી કન્ડિશન્સ, તો એમાં આપણને E જે છે that is મળે છે proportional to 1/r³. ઓકે, હવે તમને એવું થાય કે સાહેબ આ 1/r² છે એનો ગ્રાફ કેવો આવે? તો કે એનો ગ્રાફ આવો આવે. જોઈ લેજો ધ્યાનથી, 1 માર્ક્સના ક્વેશ્ચન છે. ધીસ ઇઝ E, ધીસ ઇઝ r, તો 1/r² સપોઝ આવો આવે. ક્લિયર? હવે તમને અહીંયા E proportional to 1/r³ છે. હવે આને તમે કેવી રીતે બતાવશો? તો તમારે હંમેશા યાદ રાખવાનું છે કે આ 1/r² છે અને 1/r³ છે, તો ઘાતાંક છેદમાં વધારે છે તો આ વધારે ઝડપથી નીચે આવશે, ધેટ ઇઝ આમ. એટલે તમને આવા એક જ ગ્રાફની અંદર બે આપ્યા હોય ને તો તમને ખબર પડી જાય કે આ જે છે ધેટ ઇઝ r raised to -2 માટે છે અને આ જે છે r raised to -3 માટે છે, રાઈટ? તો આ મેટર્સ આ બંનેના ગ્રાફમાં તમારે ખાલી આટલું ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, બિંદુવત વિદ્યુતભાર માટે વિદ્યુત ક્ષેત્ર E proportional to 1/r², ડાયપોલ માટે અક્ષ હોય, આ અક્ષ અને વિષુવવૃત્ત બંને માટે, અક્ષ એન્ડ વિષુવવૃત્ત બંને માટે તમારે આ વસ્તુ યાદ રાખવાની છે. ક્લિયર થઈ ગયું? તો બંને માટે તમારે વિદ્યુત ક્ષેત્ર અક્ષ પર અને વિષુવવૃત્ત બંને માટે E proportional to 1/r³. આમાં પણ ક્વેશ્ચન એવો પૂછાય કે એક બિંદુવત ડાયપોલ માટે અક્ષનું વિદ્યુત ક્ષેત્ર E છે that is proportional to r raised to -n/2 વડે આપી શકાય છે. what is the value for n? તો આના કમ્પેર કરો તો -n/2 is equal to -3, તો n is equal to 6. ક્લિયર? આપણે MCQ તમને 1 માર્ક 2 માર્ક 4 માર્કમાં MCQ પૂછે મિત્રો, MCQ અને MCQ કહેવાય. જેને આ કોણ ક્રેક કરી શકે ખબર? જેને ખબર હોય મિત્રો કે આ બેઝિક છે, જેને ખબર હોય કે ચાલો બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર E that is proportional to 1/r² જ હોય અને ડાયપોલ માટે કે અક્ષ કે વિષુવવૃત્ત હોય એનું વિદ્યુત ક્ષેત્ર proportional to 1/r³ જ હોય, તો એના માટે આ બહુ ક્લેરિટીની જરૂર પડે. ક્લિયર થયું? ઓકે, તો આ જે મેટર છે એના ઉપરથી હવે જે આપણો પહેલો ક્વેશ્ચન્સ બને છે, પહેલો 2 માર્ક્સના ક્વેશ્ચન્સ જે બને છે અને કેવી રીતે પૂછાય છે, એમાં શું લખવાનું એની નોટ્સ સાથે હું તમને એ આપી રહ્યો છું. ઓકે, તો જુઓ, મજા આવશે.